વિસાવદરની ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જે ગોપાલ ઇટાલિયા છે તેમને મેદાનમાં ઉતારી દીધા છે અને ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જઈ અને પૂરજોશમાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। આ દરમિયાન તેઓ પ્રાંત અધિકારીની કચેરી ગયા છે ને તેમણે રજૂઆત કરી છે। તેમના વિશે આજે વાત કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છેલ્લા લગભગ 3 થી 4 દિવસ દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે ચૂંટણી પ્રચાર અત્યારથી જ તેમણે શરૂ કરી દીધો છે અને લોકોને જે પણ કોઈ પણ કામગીરીમાં મુશ્કેલી પડતી હોય તેની રજૂઆત પણ તેઓ કરી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે તેઓ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે હોસ્પિટલ બાબતે પણ રજૂઆત કરી છે કે અહીંના લોકો છે તેમને ધક્કા થઈ રહ્યા છે, બીજી જગ્યા ઉપર સારવાર નથી મળતી, તો તમારી એક ફરજ આવે છે કે તમે એમને સારી હોસ્પિટલ આપો। એટલે તેઓ ઉમેદવાર તો ઘોષિત થયા છે પરંતુ હજુ ત્યાંના તે કોઈ જીતી પણ નથી ગયા, ચૂંટણી જાહેર પણ નથી થઈ એ પહેલા જ પોતાની ક્યાંક અડધી જે ફરજ આવે છે તે પૂરી કરી રહ્યા છે તેવું પણ સામે આવ્યું છે। સૌથી પહેલા તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે જેઓ પ્રાંત અધિકારી પહોંચ્યા છે અને ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે પ્રાંત અધિકારીને શું કહ્યું છે તે સાંભળીએ। बोलाई गया आ बाजू अपना बाजू તમે સાહેબ, હું પોતે અત્યારે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું અને ચૂંટણી પ્રચારના કામથી હું વિસાવદર, ભેસાણના અનેક ગામોમાં જઈ રહ્યો છું। તો ગામના લગભગ ઘણા બધા ગામના લોકોએ મને એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે, તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી, દવાખાનાની કોઈ સુવિધા નથી। નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે। આ કોઈ મોજ શોખની વસ્તુ નથી, આમાં તો માણસ મરી જાય, બીજી સમસ્યાઓ આવે। તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં, આખા તાલુકામાં ન હોય એ દુઃખનો, દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે। હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું। હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હો તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે, મોટી આરોગ્યની હોસ્પિટલ મળે, એમાં પૂરતા ડૉક્ટરો હોય, આધુનિક સાધનો હોય, કેમ કે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હિંસક હુમલો કરે તો દવાખાનું નથી, કોઈ જીવજંતુ કરડી જાય તો દવાખાનું નથી, કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે, યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો, ફેટલ એક્સિડન્ટ, તો અહીંયા દવાખાનું નથી, યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો, કોઈ બીજી ઘટના બની, તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે।
વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી. એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિસાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે. આ મારી રજૂઆત છે અને મને એ પાછી આપજો સર. નીચેની તમારી હા બધું સેમ છે. નીચેની તમારી બરાબર. ફોટો પાડ્યો ને એમને હાથમાં રાખો. મારી આ રજૂઆત સાહેબ મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડજો કે હોસ્પિટલની મીડિયા બાઇટ નીચે આપી દઈએ. મીડિયા બાઇટ નીચે આપી દઈએ. ડોક્ટર ઓલું લઈ મહેન્દ્ર લઈ લે. બસ આવી ગયા. રાઈટ નીચે આપી દઈએ. ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રચારમાં ઉતર્યા છે ત્યારે ભાજપ સરકારને પણ આડે હાથ લેતા આપણને અવારનવાર નજરે પડ્યા છે અને તેમાં જેટલા પણ ક્યાંક ખોટ રહી ગઈ છે ભાજપ સરકારમાં કામ કરવાની તે પણ ગણાવી રહ્યા છે. પણ ખાસ કરીને આજે તેમણે જે પ્રચારમાં જઈ અને જે પોતાની એક ફરજ નિભાવવાની છે, પ્રાંત અધિકારીને જે રજૂઆત કરવાની હતી કે હોસ્પિટલ નથી, લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેમને લઈને જે રજૂઆત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.